તો પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના માતાને શ્રદ્ધાંજલિ આપવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા। અમિત શાહ 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે અને જે દરમિયાન પ્રદીપસિંહ જાડેજાના અસારવા સ્થિત નિવાસ સ્થાને પરિવાર સાથે પહોંચી અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી। તો આ તરફ જ્યાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા કે જેમના માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા હતા, જેનો વિડીયો પણ સામે આવ્યો છે કે જ્યાં આગળ અમિતભાઈ શાહ પરિવાર સાથે પહોંચ્યા અને સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી। મહત્વનું છે કે 3 દિવસના ગુજરાતના પ્રવાસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે અને સાથે સાથે વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓએ હાજરી આપી હતી। તો સાથે આ તરફ પ્રદીપસિંહ જાડેજા કે જેમના માતાને શ્રદ્ધાંજલિ પાઠવા માટે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે। જયેશ, પ્રદીપસિંહ જાડેજાની માતાને શ્રદ્ધાંજલિ પાઠવા માટે અમિત શાહ પરિવાર સાથે પહોંચ્યા હતા, શું વિગતો? ગુજરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે જે 3 દિવસીય ગુજરાત પ્રવાસે છે ને તેવામાં આજે તેમનો અંતિમ દિવસ હતો અને 5:30 વાગ્યા આસપાસ છે તેઓ દિલ્હી જવા પણ રવાના છે તે થવાના હતા, પરંતુ દરમિયાન થોડો પ્રવાસ છે તે લંબાવવામાં આવ્યો કારણ કે જે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા છે તેમના માતાનું અવસાન છે તે થયું છે ને ત્યારે થોડી વાર પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ પ્રદીપસિંહ જાડેજાના જે અસારવા સ્થિત નિવાસસ્થાન છે ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પ્રદીપસિંહ જાડેજા સહિત તેમના જે પરિવાર છે તેમની સાથે પણ મુલાકાત કરી અને જે પ્રદીપસિંહ જાડેજાના પરિવાર ઉપર આ દુઃખનો ઘડી છે એવામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તેઓ આ દુઃખના સમયમાં છે તેમની સાથે પહોંચ્યા છે તેમના ઘરે અને શ્રદ્ધાંજલિ છે તેમની માતાને અર્પણ કરી છે। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેઓ પરિવાર સાથે પહોંચ્યા હતા, તેમના પુત્રવધુ છે તે પણ પહોંચ્યા હતા, સાથે અમિત શાહના પત્ની છે તે પણ પ્રદીપસિંહ જાડેજાના જે નિવાસ સ્થાને છે તે જોવા મળ્યા હતા। જે પ્રદીપસિંહ જાડેજા છે તેમના માતાનું નિધન થયું છે ને એવામાં થોડો પ્રવાસ છે, 3 દિવસીય પ્રવાસ હતો તે થોડો લંબાવીને તેઓ ખુદ પોતે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમને માતા છે જે પ્રદીપસિંહ જાડેજાના માતાનું નિધન થયું છે ત્યારે તેમને દુઃખની ઘડીમાં શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી અને થોડી વાર 15 મિનિટ જેટલો સમય કે તેઓ અમિત શાહ છે તે પ્રદીપસિંહ જાડેજાના નિવાસ સ્થાને રોકાયા હતા। જી જયેશ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।